નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતના રાજકારણને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. રાજકીય આગાહી જોવા જવામાં જોઈએ તો મકર સંક્રાંતિના ફળમાંથી રાજકીય આગાહી ઘણી વાર થતી હોય છે, ઘણીવાર ભાવતાલની આગાહી થતી હોય છે. પણ સંક્રાંતિના ફળ અંગે જોઈએ તો આ વખતે મકર સંક્રાંતિ પ્રથમ પહોરમાં હતી સવારમાં. એટલે રાજકીય બાબતોમાં સત્તા પક્ષ છે હાલમાં આરૂઢ, એનું એ સત્તા પક્ષ એ જઈ શકે નહીં, એમાં તખ્ત પર તો થઈ શકે નહીં. સત્તા પક્ષ તો રહેવાનો છે, પરંતુ રાજકીય પક્ષોમાં ઊંચાકૂંચી, કેટલાક ભાગમાં પક્ષાપક્ષી, કેટલાક ભાગમાં પક્ષોમાં મતભેદ, કેટલાક ભાગમાં આવન જાવન, આ બધી બાબતો રહેશે. અને રાજકીય વાતાવરણ ફેબ્રુઆરી માસથી દોડાયેલું રહેશે અને એપ્રિલ માસથી લગભગ પંચગ્રહી યોગ થાય છે, એટલે એપ્રિલ મે સુધી રાજકીય જે બાબતો જે છે એ દોડાયેલી રહેશે. પરંતુ એનો અર્થાત એમ નથી થતો કે સત્તા પક્ષ જે છે એ તખ્તારૂઢ છે, એ તેમાંથી તેમની જે પદચ્યુતિ થઈ શકે એવું ગણી શકાય નહીં. અચ્છા, તો કેવા પ્રકારની, તમે એમ કહો છો કે તખ્તા પલટ થવાની શક્યતા નથી, તો કેવા પ્રકારની પછી પક્ષ પલટો કે એવું કંઈ થવાનું, કે પછી પક્ષની અંદર અંદર વિવાદો થવાના? જ્યોતિષમાં એક યોગો એવા છે, સૂર્ય શનિ યોગો ફેબ્રુઆરી માર્ચમાં, અને મકર સંક્રાંતિ ઉપર, ત્યારબાદ પંચગ્રહી યોગ અને શનિ રાહુની યુતિ. ત્યારે કેટલાક સ્વાર્થી જોડાણો ઊભા થાય અને સ્વાર્થી જોડાણના કારણે આવન જાવન થયા કરે પક્ષમાં. લગભગ અત્યારે હાલ મોટા પક્ષો બીજેપીના ભાજપ છે, તો આમાં કેટલાક સ્વાર્થી જોડાણો આવન જાવન કર્યા કરે અને આ જે રાજકીય વાતાવરણ છે એ દોહરાવવાની શક્યતા વધુ છે. જી જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.